બાળમિત્રો, હું નીલમ જાદવ, દેસાઈવાડા પ્રાથમિક શાળા દાહોદ, તાલુકો જિલ્લો દાહોદ, શિક્ષણ કુંજ દ્વારા આયોજિત ઓનલાઈન રાજ્ય કક્ષાના ધીંગા મસ્તી સમર કેમ્પ 2023માં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે પંજાબના અમૃતસર શહેરમાં આવેલા પ્રખ્યાત ઐતિહાસિક સ્મારક એવા જલિયાવાલા બાગ વિશે માહિતી મેળવીશું. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખીના તહેવારના દિવસે સાંજે 4 વાગ્યે અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોલેટ એક્ટના વિરોધમાં અને પંજાબના અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉક્ટર કિચલુ અને ડૉક્ટર સત્યપાલની અંગ્રેજોએ ધરપકડ કરી હતી. તેના વિરોધમાં 13 એપ્રિલ 1919ના દિવસે વૈશાખીના તહેવારના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં બાળકો અને સ્ત્રીઓ સહિત હજારો લોકો એકઠા થયા હતા. સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અંગ્રેજ અધિકારી જનરલ ડાયર 90 જેટલા સૈનિકોની ટુકડી લઈને જલિયાવાલા બાગના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વિના જ ગોળીબાર થતાં ઉપસ્થિત મેદનીમાં ભાગદોડ મચી ગઈ. જલિયાવાલા બાગમાં અવાવરૂ કૂવો આવેલો હતો. ગોળીબારથી બચવા કેટલાક લોકોએ કૂવામાં છલાંગ લગાવી હતી. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી હતી. અંગ્રેજ સરકારના અહેવાલ મુજબ જલિયાવાલા બાગમાં 379 લોકોના મોત થયા હતા અને 1200 લોકો ઘાયલ થયા હતા, જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 લોકોના મોત થયા હતા. બ્રિટિશ રાજના અભિલેખમાં આ ઘટનામાં 379 લોકો શહીદ થયાનો ઉલ્લેખ જોવા મળે છે. 1920માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક પ્રસ્તાવ પસાર કરીને હત્યાકાંડના સ્થળ પર સ્મારક બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. 1923માં ટ્રસ્ટે સ્મારક પરિયોજના માટે ભૂમિ ખરીદી હતી. અમેરિકન સ્થપતિ બેન્જામિન પોલ્ક દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્મારકનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમજ અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં 13 એપ્રિલ 1961માં કરવામાં આવ્યું હતું. નમસ્કાર.